ગાડું. આજકાલના બાળકો માટે આ શબ્દ બહુ નવો છે. શહેરી બાળકોને તો ખબર જ નથી કે ગાડું એટલે શું. પણ વર્ષો પહેલા ગામડાનો એક જમાનો હતો. મદમસ્તક ઠાઠ તો રોવા બને રૂતબા પણ કેમ ન હોય? કારણ કે આપણી પાસે કોઈ આધુનિક વાહનો હતા જ નહીં. એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય, ખેતરે જવું હોય, કોઈની જાન લઈ જવી હોય કે કંઈ પણ કામ હોય તો સૌથી વધુ ગાડાનો જ ઉપયોગ થતો. પૈસા ટકે થોડો વ્યવસ્થિત વ્યક્તિ હોય એવા ખેડૂત પાસે અવશ્ય ગાડું હોય જ. જેની પાસે ગાડું હોય ને એવા ખેડૂતનો સમાજમાં અને ગામમાં વટ પડતો વટ. જ્યારે ગાડામાં કોઈની જાન લઈ જવાની હોય ત્યારે ગાડાને અને બળદોને શણગારવામાં પણ આવતા. ગાડા પર ઊનથી ભરેલું આભલા જડિત તોરણો લગાવવામાં આવતા. ઠેર ઠેર નાની નાની ઘંટડીઓ લગાવવામાં આવતી. ગાડું આમ ટનાટન થઈ જતું. બળદોને ગળે ઘૂઘરમાળ અને પીઠ પર થ્રેડ વર્કથી સજ્જામ શાલ નાખવામાં આવતી અને વરરાજા અને બાકીના બધાય જાનૈયા સાંસ્કૃતિક પોશાકમાં તૈયાર જ હોય. એકદમ આમ રજવાડી લુક, કશુંય ન ઘટે. ગાડાને જ્યારે તૈયાર કરવામાં આવતું ને ત્યારે ફરારી BMW, ઓડી કરતા પણ ગાડું આમ 1000 ગણું સારું લાગતું ખરેખર. અને ગાડું નીલગીરી, દાતણીઓ બાવળ, લીમડો, સાગ વગેરે વૃક્ષોના લાકડામાંથી બનાવવામાં આવતું. સાગમાંથી બનેલું ગાડું સૌથી વધુ ટકાઉ અને મજબૂત બનતું અને ગામના સૌથી ધનવાન અથવા મુખીના ઘરે જ આ સાગમાંથી બનેલું ગાડું જોવા મળતું. બાકી આમ બધા જ નોર્મલ વૃક્ષોના લાકડામાંથી પોતાનું કામ રેડવી દેવા માટે ગાડું બનાવી લેતા. અને મોટા ભાગે ગામનો સુથાર જ ગાડાઓ બનાવતો. અને ગાડા ઘડવા એ પણ એક કળા હતી. ગાડા ઘડવા એ જેવા તેવાનું કામ નહોતું. ગાડા ઘડતા સુથારીને મહિનો કે એથી વધુ પણ સમય લાગી જતો. ગાડામાં ત્રાંબા પિત્તળના ફૂલો ચોટાડવામાં આવતા. આર્થિક રીતે સદ્ધર હોય તેવા વ્યક્તિના ગાડામાં ખીલીઓ પણ લોખંડની નહીં, એ પણ પિત્તળની હોય. ઊંધ, ઊંટડો, ડાંગરું, આડા, ધરો, ભંડારીયું આ બધા જ ગાડાના જ હિસ્સાઓ છે. આ બધા વિશે શું તમે જાણો છો? ગાડાના આગળના ભાગને ઊંધ કહેવાય, જ્યાં બેસીને ગાડું ચલાવવામાં આવતું હોય છે. ગાડાને ઊભું રાખવા માટે ઊંટડાનો ઉપયોગ થતો. એટલે કે ઊંટડો એટલે એક પ્રકારની ઘોડી જ. અત્યારે આપણે આપણા બાઇકમાં કેવી ઘોડી લગાવીએ છીએ એમ, સમજાણું? અને ડાંગરું એટલે માલ સામાન કે લોકોને બેસવા માટેનો ગાડા અંદરનો ભાગ. ઊંધ પાસે રાખવામાં આવતા લાકડાની સોટીઓ આડા કહેવાતા. ધરો એટલે ગાડાના પૈડાઓમાં લગાવવામાં આવતી લોખંડ અથવા તો લાકડાની લાંબી પાઇપ. અને ગાડાના નીચેના ભાગમાં કરવામાં આવેલું નાનકડું ખાનું એટલે આપણું ભંડારીયું. ખેડૂતો ભંડારીયામાં ભાત અથવા તો નાની મોટી કિંમતી વસ્તુઓ મૂકતા. આવા તો ગાડાના અનેક અંગો છે અને આવા રોચક અને રસપ્રદ અંગોથી આખું ગાડું આમ ખરેખર શોભતું. ગ્રામ્ય જીવનમાં ગાડાનું એક ભિન્ન સ્થાન હતું. આજે જે ગ્રામ્ય જીવનમાં પ્રગતિ આવી છે ને એની પાછળ ગાડાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે. આજે આધુનિક વાહનો આવતા આપણને ગાડાની કિંમત નથી, પણ એક સમયે ગાડાનો ઠાઠ જબરો હતો. આખરે ગાડા વિશે એટલું જ કહેવું છે કે ગાડું તો ગાડું હતું. ગાડાની તોલે કોઈ આવ્યું નથી અને ન કોઈ આવી શકે. તો મિત્રો, ગાડા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર લખજો. અને આ ખૂબ જ સરસ વાતના લેખક છે આપણા સંજય શિયાદ ફના.